હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે રવાના મિક્સ વેજ ઢોકળા બનાવીને રેડી કરશું, જે તમે સવારે કે સાંજ માટે કે પછી બાળકોને ટિફિનમાં આપવા માટે પણ બનાવીને રેડી કરી શકો છો। શાકભાજીથી ભરપૂર છે, એટલે બાળકોને તમે આ રીતે એમાં શાકભાજી નાખીને ખવડાવી પણ શકો છો અને ખાવામાં તો ખૂબ જ ચટપટા બનીને રેડી થાય છે। વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો। તો અહીંયા આપણે સૌથી પહેલાં એક બાઉલમાં અડધા કપ જેટલો રવો લઈ લઈશું। અહીંયા મેં ઝીણા રવાનો ઉપયોગ કર્યો છે અને સાથે જ આપણે 5 કપ જેટલો તેમાં દહીં ઉમેરી દઈશું। તો જેટલો આપણે રવો લીધો છે તેનાથી અડધું આપણે એમાં દહીં ઉમેરવાનું છે અને 5 કપ જેટલું પાણી આપણે દહીંવાળા કપમાં જ નાખીને તેમાં આપણે એડ કરી દેવાનું છે અને બંને વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે। સોજીને આપણે દહીંમાં સરસ રીતે આ રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આપણે સોજીને રેસ્ટ માટે 4 થી 5 મિનિટ માટે ઢાંકી દઈશું, એટલે સૂજી સારી રીતે ફૂલી જાય। તો અહીંયા 4 થી 5 મિનિટ થઈ ગઈ છે અને સૂજી આપણી એકદમ સરસ ઘટ્ટ થઈ ગઈ છે। સારી રીતે સૂજી પાણી એબ્ઝોર્બ કરી લીધું છે અને ફૂલી ગઈ છે। તો ફરીથી સારી રીતે આપણે તેને મિક્સ કરી લઈશું અને હવે આપણે તેને હેલ્ધી બનાવવા માટે અહીંયા શાકભાજી ઉમેરી દઈશું। તો અહીંયા અડધા કપ જેટલી દૂધીને મેં ખમણીને એડ કરી દીધી છે અને ત્યાર પછી કેપ્સિકમને પણ ઝીણો સમારીને આપણે એડ કરી દઈશું। ત્યાર પછી આપણે અહીંયા એક નાની ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું। તમે ડુંગળી ના ખાતા હો તો તેની જગ્યાએ ગાજર ઉમેરી શકો છો અને અહીંયા તીખાશ માટે 1 થી 2 લીલા મરચાં આપણે એડ કરી દઈશું। અહીંયા તમે ક્રશ કરીને આદું પણ નાખી શકો છો અને હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। ઝીણી સમારેલી કોથમીર થોડીક એડ કરી દીધી છે મેં। બધા શાકભાજીને આપણે સોજી સાથે સરસ રીતે મિક્સ કરી લેવાના છે। અહીંયા મેં 5 કપ જેટલો આદુ લસણની પેસ્ટ લઈ લીધી છે। તમે લસણ ના ખાતા હો તો આદુની પેસ્ટ એડ કરી શકો છો અને હવે તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો આપણે હવે સૂજીનું બેટર અહીંયા ઘટ્ટ જ રાખવાનો છે, તેમાં પાણી વધારે એડ નથી કરવાનું અને ત્યાર પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। મીઠાને પણ સારી રીતે સોજીમાં મિક્સ કરી લઈશું આપણે। તો આ રીતે તમે એકવાર ઢોકળા બનાવીને જરૂરથી ટ્રાય કરજો। સોજીના ખૂબ જ ટેસ્ટી અને એકદમ સરસ બનીને રેડી થાય છે। હવે આપણે આ રીતે એક જે કેક ટીન આવે છે તે લઈ લઈશું। તમે અહીંયા કોઈ ડબ્બો કે પછી જે થાળી આવે છે ઢોકળાની તે પણ લઈ શકો છો, તેમાં પણ રેડી થાય છે આ ઢોકળા। અને હવે આપણે સરસ રીતે તેને ગ્રીસ કરી લેવાનું છે। આ રીતે આપણે બધી બાજુથી તેને સારી રીતે ગ્રીસ કરી લઈશું। તો અહીંયા આપણો કેક ટીન રેડી થઈ ગયો છે। હવે આપણે બેટરને ફરીથી લઈ લઈશું અને તેને પાછો એકવાર મિક્સ કરી લઈશું। સારી રીતે મિક્સ કરી લીધા પછી અહીંયા આપણે તેમાં 5 ચમચી જેટલો ઈનો આપણે એડ કરી દઈશું। અહીંયા તમે બેકિંગ જે ખાવાનો સોડા આવે છે તે પણ એડ કરી શકો છો। ઈનોને પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। તો ઈનો નાખ્યા પછી આપણે બેટરને વધારે રેસ્ટ નથી દેવાનું, તરત જ આપણે જેમાં આપણે ઢોકળા સ્ટીમ કરવાના છે તેમાં આપણે એડ કરી દઈશું। તો અહીંયા આપણે બધું જ બેટર એડ કરી દીધું છે અને હવે આપણે તેને થોડોક ટેપ કરી દઈશું એટલે સરસ સેટ થઈ જાય। અને અહીંયા હું થોડોક કાળા મરીનો પાવડર તેમાં આ રીતે છાંટી દઈશ અને લાલ મરચાંનો થોડોક પાવડર આપણે તેની ઉપર છાંટી દીધો છે। હવે આપણે સ્ટીમરમાં તેને તરત જ સ્ટીમ કરવા માટે 5 મિનિટ માટે મૂકી દઈશું ઢાંકીને। તો અહીંયા 5 થી 6 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે તેને ચેક કરી લઈશું। આ રીતે આપણે તેમાં એક ટૂથપીક વડે ચેક કરી લઈશું। તો અહીંયા આપણો એકદમ રેડી થઈ ગયો છે। હવે આપણે તેને ઠંડુ થવા દઈશું। તો અહીંયા આપણો જે ઢોકળો છે એ ઠંડા થઈ ગયા છે। હવે આપણે તેને આ રીતે છરીથી પહેલાં તેની કિનારીને અલગ કરી લઈશું અને પછી એક મોટી પ્લેટ લઈને તેની ઉપર આ રીતે તેને ડિમોલ્ડ કરી લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ઢોકળા સ્ટીમ થયા છે, એકદમ સોફ્ટ અને સ્પોન્જી બનીને રેડી થાય છે આ ઢોકળા। તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી સારી લાગી હોય તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો અને આ રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો, તમને ખૂબ જ સારી લાગશે। તમારા ફ્રેન્ડ્સ અને મિત્રો સાથે પણ તેને શેર કરજો। તો હવે આપણે તેને કટ કરી લઈશું।
તમને કટ કરવાથી જ ખબર પડતી હશે કે ઢોકળા કેટલા સોફ્ટ બન્યા છે. તો આ રીતે આપણે બધા તેના નાના નાના પીસીસ કરી લઈશું અને અહીંયા આપણે તેના માટે એક વઘાર રેડી કરી લઈશું. તો આપણે ગરમ તેલમાં આ રીતે અડધી ચમચી જીરું, અડધી ચમચી રાઈ અને ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને અહીંયા 1 ચમચી જેટલા સફેદ તલ આપણે એડ કરી દેવાના છે. બધી જ વસ્તુને સારી રીતે આપણે શેકી લઈશું અને જે ઢોકળા આપણે કટ કરીને રાખ્યા છે તેની ઉપર વઘારને એડ કરી દઈશું અહીંયા. તો આ ઢોકળા બનાવીને આપણે બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે. ખૂબ જ સરસ લાગે છે. તો અહીંયા વઘાર બધો આપણે અહીંયા એડ કરી દીધો છે. બધી બાજુએ તેને આપણે આ રીતે સ્પ્રેડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા બિલકુલ રેડી થઈ ગયા છે આપણા રવાના મિક્સ વેજ ઢોકળા. એકદમ ટેસ્ટી અને ચટપટા બનીને રેડી થાય છે. તેનો ટેક્સચર પણ ખૂબ જ સરસ આવે છે. સોફ્ટ બનીને રેડી થયા છે. તો તમે આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જઈને જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.